એડવોકેટ નવચેતનભાઈ પરમાર, અમરેલીથી. આજે 5 દિવસ પછી તમે બોડી સ્વીકારી છે, તમારી કઈ કઈ માંગો હતી ને કઈ પોલીસ હતી? અમારું જે મહેશભાઈ વાળાનું જે કસ્ટોડિયલ ડેથ હતું એને 31/7 પોલીસ ઉપાડી ગયેલી અને ત્યારથી 7 તારીખ સુધીમાં એમનું મરણ થયું. ક્યાં ક્યાં કઈ કઈ પોલીસ સ્ટેશને લઈ ગયા એ તમામ ઇન્વેસ્ટિગેશન થાય અને એની એફઆઈઆર થાય છે. આજે પોલીસ તંત્રે એફઆઈઆર કરવાનું કબૂલ્યું છે. એફઆઈઆર ની નકલ થોડા ઓનલાઈન થઈને એટલે 2-5 મિનિટમાં મળી જવાની છે અને એટલે બધા સમાજે નક્કી કર્યું કે આ લાશ સ્વીકારી લેવાની છે. એફઆઈઆર કેના ઉપર થઈ છે? અત્યારે એફઆઈઆર એટલા માટે અનનોન પર્સન ઉપર થઈ છે કારણ કે હજી ઇન્વેસ્ટિગેશન ઓલરેડી બાકી છે. ઇન્વેસ્ટિગેશનમાં જે કોઈનું નામ ખુલશે એના આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે. હા, અત્યારે અમે અમારી ડિમાન્ડ મુજબની 302 નવી સેક્શન 301 અને એટ્રોસિટીના પ્રોવિઝન મુજબની સર શું કહેશો? જે મૃતકજનો ડેડ બોડી સ્વીકારતા ન હતા, જે કસ્ટોડિયલ સચિન રાજપૂત જેલમાં થયેલું હતું, તેમાં અમે એમના ભાઈની ફરિયાદ લઈ BNS 103 અને એટ્રોસિટી એક્ટ 325 હેઠળ ગુનો દાખલ અનનોન પર્સન વિરુદ્ધ કર્યો છે. એટલે લોકો સંમત થઈ ગયા છે, ડેડ બોડી લઈ રવાના થઈ ગયા છે. સર, એફઆઈઆર દાખલ કરી છે, એફઆઈઆર કેના સામે છે? એફઆઈઆર જે અનનોન અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ